રેતી માફિયાઓ બન્યા બેફામ, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં। છોટાઉદેપુર તાલુકા તથા જિલ્લામાં બેફામ રેતી માફિયાઓ ઉપર ક્યારે લાગશે લગામ? અસીલપુર ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રેતી કાઢતા રેતી માફિયાઓ સામે ગેરકાયદેસરની કાર્યવાહી કરવાની છોટાઉદેપુર નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। અલસીપુર ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટર SD ગોલકાણીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અલસીપુર ગામમાં બિનપરવાનગીએ રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી, જેમાં તેઓ દ્વારા જણાવેલ કે અલસીપુરામાં ગામમાં RCC રોડ બનાવવામાં આવ્યા છે અને આ રોડ ઉપરથી બિન પરવાનગીએ રેતી કાઢીને રેતી માફિયાઓને ટ્રેક્ટરો અને મોટી ગાડી રોડ ઉપરથી પસાર થાય છે, જેના કારણે RCC રસ્તો તૂટી જવાના ભયને કારણે આ રસ્તા ઉપરથી ટ્રેક્ટરો મોટી ગાડીને લઈ જવા ગ્રામજનો દ્વારા રેતી માફિયાઓને કહેવામાં આવતા રેતી માફિયાઓ દ્વારા ગ્રામજનોને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ અંગે 2 મહિના અગાઉ નાયબ કાર્યપાલ છોટાઉદેપુર તેમજ ઝોઝ આઉટ પોસ્ટમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે, પરંતુ હજી સુધી કાંઈ કાર્યવાહી રેતી માફિયાઓ સામે કરવામાં આવી નથી, જેથી વહેલી તકે રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા તેમજ ગામમાં બંદોબસ્ત આપવા રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે માફિયાઓ રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને તેના માટે થઈને જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો રેતીનો વિરોધ જ છે, છતાં આ લોકો RCC ઉપર અમે એમને વારંવાર કહીએ કે તમે RCC પર લઈ જશો। અમે જે રસ્તો બનાવ્યો છે અમારા ગામ લોકોને જવા માટે, ચારો પૂંજો લાવવા માટે, કંઈક હાજેમંદોએ દવાખાને લીધવા માટે એ રીતે બનાવેલો છે। તેમાં તમે આ રેતી લીસતા હોય તો તમે RCC ને તો ખરાબ કરી નાખશો, તો અમે કઈ રીતે રહીશું, કઈ રીતે જઈશું? અને આ લોકો દારૂ પીને માથે પારે અને આ ઘણી વખત આપણે કહેવા જાય તો તમને મારી નાખશું, આવી તાક ધમકી આલે અને ગારો મા બેનની એવી ગારો દઈ। તો તમે કોઈ જગ્યાએ જાણ કરી કે પોલીસ? હા, પહેલી સાહેબ પોલીસ સ્ટેશને હું જાણ કરેલ છે, પહેલા ખનીજ ખાતામાં હું જાણ કરેલી અને જોધ પોલીસ આઉટમાં અને ખનીજ ખાતામાં ઉદયપુર જ કરેલી અને જાણ તો કરેલી સાહેબ, પણ કોઈ હાથ પર એ કોઈ પગલો લીધો નથી અમારે। આજે અમે રેતી આ બંધ કરાવવા માટે જ આવેલા છે, તો આજે કલેક્ટર સાહેબને આપેલી છે અરજી। મારું નામ રાઠવા દીપસિંહભાઈ પારસિંગભાઈ।